હાય બેન સુભદ્રા, આ પેટી બેન કોઈ દિવસ કોઈ ખોલવાની નથી. સુભદ્રાજી મનમાં વિચાર કરે, મારો વીરો કૃષ્ણ કોઈ ચીજ મારાથી છુપાવે નહીં. આ પેટીની અંદર એવી તે કઈ ચીજ છે ખુદ કૃષ્ણ આજે છુપાવે. હરે નમઃ. દિન ગણતા માસ ગયા, વર્ષે આતરિયા, સુરત ભુલાણી સાહેબા, પછી નામે વિસરિયા. હરે નમઃ. એક દિવસ સુભદ્રાને એવો વિચાર આવ્યો, લાવા પેટી ખોલું. આ પેટીની અંદર એવી કઈ ચીજ છે હું મારી નજરો નજર નિહાળું. હરે નમઃ. ત્યારે આ પેટીની અંદર અઈલો ચન્નો આત્મા ગુગડાય. હા. સુભદ્રાજી પેટી ખોલે. ખોલે. ભગવાન કૃષ્ણને જગતમાં વાતું રાખવી. એ સમયે સુભદ્રાને બગાસુ આવે. બગાસાની સાથે અઈલો ચન્નો જે આત્મા એ સુભદ્રાના ઓદરમાં પ્રવેશ કરે. હરે નમઃ. 18 મહિના પૂરા થયા છતાં સુભદ્રાના ઓદરથી અઈલોચન જન્મ ધારણ કરતો નથી. હરે નમઃ. પછી તો સોસો વિસીની વેદના થાય. એક દિવસ પોતાના વીરા કૃષ્ણને કહે હા. કે હે ગોપાલ, આ પીડા એ મારાથી સહન થતી નથી. ભગવાન કૃષ્ણ સમજી ગયા કે મારો દુશ્મન મારા બેનના ઓદરમાં ભાગે.